મોરબીના ટીકર ગામે બ્રાહ્મણી નદી પર આવેલો પુલ જે ફરી એકવાર ભ્રષ્ટાચાર અને બેદરકારીની ચાળી ખાઈ રહ્યો છે। 20 વર્ષ જૂના આ હાડપિંજર જેવા પુલની અંદર ફરી મસમોટું ગાબડું પડી ચૂક્યું છે, પણ સવાલ અહીં એ નથી કે ગાબડું કેમ પડ્યું। સવાલ તો અહીં એ થાય છે કે જ્યારે કલેક્ટરનું જાહેરનામું હતું કે ભારે વાહનો અહીં પ્રતિબંધિત છે અને તે છતાં પણ 50-50 ટન ભરેલા લોખંડના યમદૂતો કોની રહેમ નજર હેઠળ અહીંથી પસાર થતા હતા। આ સાથે જ સવાલ અહીં એ પણ થાય છે કે શું આરટીઓ અને પોલીસ તંત્ર માત્ર કાગળ પર જ કાયદો ચલાવે છે, ત્યારે શું તેમને આ ઓવરલોડ વાહનો સંપૂર્ણપણે દેખાતા જ નથી? વારંવાર રિપેરિંગના નામે સરકારી તિજોરીઓમાંથી નાણાંનો સ્વાહા કરવામાં આવ્યું છે અને થીગડા 1 મહિનામાં જ ઉખેડી જાય છે। ત્યારે શું તંત્ર એ મોરબી જેવી કોઈ મોટી દુર્ઘટના થાય, કોઈ મોટી હોનારત થાય તેની રાહ જોઈ રહ્યું છે? ઘોડા છૂટ્યા બાદ તબેલા પર તાળા મારવાનું તંત્ર દ્વારા વારંવાર કરવામાં આવે છે, ત્યારે બેરિકેડ્સ તો લગાવી દેવામાં આવ્યા છે, પણ એ 15 ગામના લોકોનું શું, જેમને હવે 5 કિલોમીટરનો લાંબો આંટો ખાવો પડે છે। 22 વર્ષ જૂના આ પુલમાં અગાઉ પણ અનેક વખત થીગડા મારવામાં આવ્યા છે, પણ કહેવાય છે ને કે જૂનું એટલું સોનું નહીં, જૂનું એટલું જોખમ। સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। ગ્રામજનોનો આક્ષેપ કંઈક એવો પણ છે કે તંત્રની મિલીભગત વગર કલેક્ટરના જાહેરનામાના ધજાગરા ન ઉડે। હવે હાલત અહીં એ થઈ ગઈ છે કે ટીકર સહિત આસપાસના 15 ગામના લોકોનો મુખ્ય રસ્તો અત્યારે બંધ કરી દેવાયો છે। વિદ્યાર્થીઓ હોય કે દર્દીઓ, હવે દરેકને 5 કિલોમીટરનો વધારાનો વેઠ ઉતારવાનો વારો આવ્યો છે। પુલ તો કેદું નો તૂટું જતું, પણ ઓવરલોડ ગાડીઓ હાલે 50-50 ટનની। વાહન તો જેદું આ તૂટ્યું હમું કર્યું તેદું ચાલે, બોર્ડ માર્યા તોય નથી કોઈ માનતા। પુલ તો ઘણા વર્ષ જૂનો, મારી નાનપણનો છે। અત્યારે પુલ તૂટી ગયો છે તો તમારે બીજા ગામમાં જવું ક્યાંથી જવું? અમારે જવા આમ જવું છે, આમ ફરી ફરીને બધે અમારે વાડી અહીંયા આવવું હોય તો ફરીને જવું પડશે। અમારે લગભગ 4 કિલોમીટર। કેટલા ગામને જોડતો? આ તો કેટલા 6-7 ગામને જોડતો રસ્તો, મારી હાઈવે ટચ થાય। લોકોને શું મુશ્કેલી પડશે? મુશ્કેલી તો ઘણી પડશે, નથી કેનલ વાળું નાલું એક કર્યું, નથી આ નાલું તોડ નાખ્યું। હવે ટીકર વાળાને જવાનું ક્યાં? મોરબી જવું હોય તો, માળિયા જવું હોય તો પુલ તો ક્યારનો એમને 4-5 વાર તો ગાબડા બુર્યા એવા તૂટી જાય ને વળી આવીને આમ થીગડું મારી જાય જેવું તેવું। ચોમાસામાં આયા તો ખાલી માલ નાખીને જ વહી ગયા માથે અને આમ ઢાંકીને। અત્યારે જે ગાબડું પડ્યું ત્યારે વાહન કોઈ પસાર થતું? હું જ અત્યારે મારી ગાડી જ રહી જઈ જાતા જાતા, એ તો એક જણાએ કીધું કે આ ગાબડું પડ્યું ત્યારે તો આડું કઈ પાણાય નહોત મેં કઈ નહીં કે આ પોલીસ વાળા તંત્ર શું કરે છે ને આ બધા હપ્તા લેવાય તો પહોંચી જાય, ફોરેસ્ટ વાળા પહોંચી જાય છે, ઈ એમ કે રેતુનું આમ કરો ને ફલાણું કરો ને બંધ કરો, તો આ બધું હાલે છે ગમે ત્યાંથી નીકળી જાય છે। આમ પૈસા લેવા હારું તેને એમ કે બંધ કરો અને અંદર ખાને જવા દેવાના ગમે ને એમ। આજે જે ગાબડું પડ્યું કેટલા વાહનો બચાવી છે? આ તો આજ રાતે જો આ રીતનું ખબર ન પડી હોત, આમ આડું ન મેં તો આજ સવાર લગીમાં તો કોક 1-2 તો અંદર ગરી જ ગયા હોત એમ। કેટલું પાણી ઊંડું હતું? પાણી અનુમાનિયા 10 ફૂટ પાણી છે, 10 થી 12 ફૂટ। હળવદ તાલુકાના ટીકર ગામ પાસે આજે સાંજે બ્રિજમાં ગાબડું પડવાની ઘટના સામે આવી છે અને તેને લઈ તંત્ર હરકતમાં આવ્યું છે ને અત્યારે આ રસ્તો ખોદી નાખવાનો કામગીરી ચાલુ કરી છે, એટલા માટે કે વાહનો અહીંથી કોઈ પસાર ન થઈ શકે। છેલ્લા 1.5 વર્ષથી અહીંયા કલેક્ટર દ્વારા જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું હતું કે ભારે વાહનો પસાર ન કરો, પરંતુ તંત્રની મીઠી નજર કહો કે બેદરકારી કહો, અવારનવાર વાહન ચાલકો અહીંથી પસાર થતા હતા અને આજે સાંજે ગાબડું પડ્યું છે। હાલમાં તંત્ર દ્વારા બેરિકેડ કરી દેવામાં આવ્યું છે, બંને તરફથી કોઈ વાહન પસાર ન થઈ શકે તે પ્રકારનું કામગીરી કરવામાં આવી છે, પણ તંત્ર દુર્ઘટના બને ત્યારબાદ જ કેમ જાગે છે, કેમ પહેલાં નથી જાગતું, શા માટે તેઓની નૈતિક જવાબદારી નથી સમજતું? જગદીશ પરમાર, સંદેશ ન્યૂઝ, મોરબી।